Hello. In last video, we discussed about the horizontal fragmentation. In horizontal, also we discussed about the correctness rule. In horizontal fragmentation, we know two classified two classified types. Primary horizontal fragmentation and second one is the derived horizontal fragmentation. In this video, we discuss primary horizontal fragmentation only. Okay, so let's start. What is the horizontal or primary horizontal fragmentation? ઓલરેડી આપણે હોરિઝોન્ટલ ફ્રેગમેન્ટેશન હતું એ ડન કર્યું છે બરોબર. કઈ રીતે તો કે એની જે કાંઈ બી એક કન્ડિશન હોય અથવા તો કોઈ એક કોલમ છે એના થ્રુ આપણે લઈને મતલબ એની જે કાંઈ બી સેટ્સ થાય છે બને છે એના પીસીસ આપણે ટેબલ બનાવ્યા. પણ પ્રાઇમરી હોરિઝોન્ટલની શું કામ જરૂર પડી તો કે સિમ્પલ કન્ડિશનથી જે કાંઈ બી જનરેટ થશે બરોબર એ કન્ડિશન કઈ રીતે બનાવવી જોઈએ એ કઈ રીતે યુઝ થાય એની માટે કોનો યુઝ થાય છે તો પ્રાઇમરી હોરિઝોન્ટલ ફ્રેગમેન્ટેશન. જે આપણે સેટ્સ બનાવ્યા હતા કે સપોઝ કે કોર્સિસ છે તો એઆઈ હોવું જોઈએ, કોર્સિસ છે એ મેથ્સ હોવું જોઈએ, કોર્સિસ છે એ કમ્પ્યુટર સાયન્સ હોવું જોઈએ. તો એ કોર્સિસના બેઝિસ ઉપર કન્ડિશન જે કાંઈ બી ક્રિએટ કરીએ છીએ બરોબર તો એ કઈ રીતે કરશું તો કે પ્રાઇમરી હોરિઝોન્ટલ થ્રુ. What is primary horizontal algorithm or primary horizontal fragmentation? It is a fragmenting single table horizontally with set of simple condition, not in a single condition. It is a set of simple condition. Okay. તો અહીંયા આગળ જે કાંઈ બી આપણે ફ્રેગમેન્ટ કરીએ છીએ આપણા સિંગલ ટેબલનો મતલબ જે કાંઈ બી આપણે પીસીસ ઓર પાર્ટ પાડીએ છીએ નાના નાના બરોબર તો એ જે કાંઈ બી પાર્ટ્સ હતા એને શું કરવાનું છે તો કે સેટ ઓફ કન્ડિશનથી હોરિઝોન્ટલી ફ્રેગમેન્ટ કરવાનું છે. તો એ શું થયું the primary horizontal fragmentation, not single simple condition. It is a set of simple conditions. Okay. Second one is what do we require? The procedure to find the simple condition that are required to fragment the table. How to find a simple condition? Simple condition correct છે કે નહીં એની જે કંઈ બી રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ થાય છે ફ્રેગમેન્ટ કરવા માટે મતલબ એ બધી જ રિક્વાયરમેન્ટ જે આપણે કન્ડિશન સેટિસ્ફાઈ કરે છે કે નહીં મતલબ ડેટા જે છે ટેબલનું એ ફૂલફિલ થઈ જાય છે ફ્રેગમેન્ટ થઈને તો કે હા કોઈ છેલ્લે બચતું તો નથી ને મતલબ કોઈ એવું ડેટા રહી નથી જતો ને કે જે ફ્રેગમેન્ટ થયા વગરનો બચી ગયો હોય. ઓકે તો જે કાંઈ બી સિમ્પલ કન્ડિશન ફાઇન્ડ કરવાની જે કાંઈ બી પ્રોસિજર છે એ આપણી રિક્વાયરમેન્ટ બરોબર. તો આપણે સિમ્પલ કન્ડિશન છે કોના થ્રુ ફાઇન્ડ કરવાની છે તો કે પ્રાઇમરી હોરિઝોન્ટલ એલ્ગોરિધમ થ્રુ. ઓકે. થર્ડ વન હાઉ ટુ ફાઇન્ડ સિમ્પલ કન્ડિશન. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ what is a primary horizontal? Okay, અહીંયા પહેલા આ ડિસ્કસ કરીએ. How to find the simple condition? First one is a simple predicate. Second one is a mean term predicate. Okay, પ્રેડિક્ટ કરવાનું છે આપણે કે આ જે કંઈ બી ફ્રેગમેન્ટ કરીએ છીએ બરોબર એ પ્રિડિક્શન જ છે કે થઈ જશે આનાથી થઈ જશે આનાથી થઈ જશે. તો એના બે પ્રેડિક્શનની કન્ડિશન છે સિમ્પલ પ્રેડિક્શન સેકન્ડ વન ઇઝ ધ મીન ટર્મ પ્રેડિક્શન. ઓકે. ત્રણ ક્વેશ્ચન છે what is a primary horizontal algorithm? ઓકે તો કે સિંગલ ટેબલને હોરિઝોન્ટલી સિમ્પલ સેટ ઓફ સિમ્પલ કન્ડિશનથી ફ્રેગમેન્ટ કરવા માટે થાય છે. ઓકે. what do we require તો કે સિમ્પલ કન્ડિશનની રિક્વાયરમેન્ટ છે. then how we find the simple condition or simple requirement? then બે પાર્ટ છે એના simple predicates and second one is the mean term predicate. Now we discuss the simple predicates. Okay, what do you mean by simple predicates? મતલબ સિમ્પલ કન્ડિશન જે કંઈ બી આપણે પ્રેડિકેટ કરવી છે એનું કઈ રીતે આપણે બનાવશું અથવા તો કઈ રીતે લખશું. ઓકે. given a relation R with set of n attribute, a simple predicate P is a collection of the form as follow. ઓકે આમાં શું કહે છે given relation R. what do you mean by R? એટલે જે કંઈ બી આપણું ટેબલ છે એ કે આખું ટેબલ છે અને એ લોકો શું કહે છે તો કે રિલેશન R with set of n attributes. What do you mean by attributes? Attributes mean data, tuples, row. Okay. એનો જે કાંઈ બી એક સેલનો જે કાંઈ બી ડેટા છે એ શું છે તો કે n એટ્રીબ્યુટ. સપોઝ કે તમારું ટેબલ છે એ 5 કોલમ ને 5 રોનું છે તો 5x5 એટલે એટ્રીબ્યુટ્સ કેટલા થયા તો કે 25. મતલબ એ જે કાંઈ બી ડેટા જે છે બરોબર એ આ સિમ્પલ પ્રેડિકેટ P ઇઝ ધ કલેક્શન ઓફ ફોર્મ એઝ ફોલો. હવે પ્રેડિકેટ આપણે બનાવવાના છે
તો એ કઈ રીતે બનાવશું એ કે છે બરોબર. કોનામાંથી બનશે તો કે રિલેશન આર વિથ સેટ ઓફ એન્ડ એટ્રીબ્યુટ્સ, એટલે કે એટ્રીબ્યુટ્સ અને ટેબલ ઉપરથી શું બનશે તો કે પ્રેડિકેટ્સ જનરેટ થશે. તો પ્રેડિકેટનું ફોર્મેટ શું છે, હાઉ ટુ રાઇટ ધ સિમ્પલ પ્રેડિકેટ ઇન વિચ વે. ઓકે, તો કે ફર્સ્ટ એટ્રીબ્યુટ ઓફ આઈ, કમ્પેરિઝન ઓપરેટર એન્ડ લાસ્ટ ઇઝ અ વેલ્યુ. સપોઝ કે એટ્રીબ્યુટ છે એ તમારું નેમ છે. સોરી, મેં અહીંયા આગળ 5x5 કીધું હતું ને, તો 5 કોલમ એન્ડ 5 રો. તો 5 છે, 5 કોલમ છે, તો જે કોલમના નામ છે એ શું થયું તો કે એ આપણા એટ્રીબ્યુટ છે. ઓકે, સોરી, 5x5 એટ્રીબ્યુટ નહીં થાય, ઓનલી 5 જે કાંઈ બી કોલમ છે એ. ઓકે, આ એનું જે એટ્રીબ્યુટ, કમ્પેરિઝન ઓપરેટર ને વેલ્યુ. એટ્રીબ્યુટ મીન્સ જે કાંઈ બી આપણી કોલમનું નેમ છે. વોટ સપોઝ કે સ્ટુડન્ટનો ડેટા છે તો સ્ટુડન્ટમાં એનરોલમેન્ટ નંબર, નેમ, એડ્રેસ, મોબાઈલ નંબર એન્ડ ઈમેલ એડ્રેસ. તો એ જે 5 વસ્તુ થઈ એ શું થઈ તો એટ્રીબ્યુટ. કમ્પેરિઝન ઓપરેટર મીન્સ equal to, greater than, less than, not equal to, greater than or equal to, less than or equal to, અને જે કાંઈ બી એટ્રીબ્યુટની વેલ્યુ હોય એ બરોબર. તો એ શું થયું આ વેલ્યુ. ઓકે, તો એ વેલ્યુ અહીંયા આગળ આપણે જોઈએ એટ્રીબ્યુટ ઇઝ એની એટ્રીબ્યુટ ઓફ રિલેશન આર, મતલબ રિલેશન આર એટલે ટેબલની કોઈ બી કોલમનો જે કાંઈ બી હેડર છે એનું નામ એ શું છે તો કે એટ્રીબ્યુટ. સેકન્ડ વન ઇઝ ધ કમ્પેરિઝન ઓપરેટર. What is a comparison operator? Comparison operator can be one of these: equal to, less than, greater than or equal to, not equal to, or less than or equal to. Okay, આ જે કાંઈ બી છે એ કમ્પેરિઝન ઓપરેટર, મતલબ કમ્પેર્ડ થાય બે જે કાંઈ બી વેલ્યુ છે એને કમ્પેર કરવા માટેનો કમ્પેરિઝન ઓપરેટર. સેકન્ડ લાસ્ટ વન ઇઝ ધ વેલ્યુ. Value is the permitted value for the domain of that attribute. વેલ્યુ એટલે શું તો કે એટ્રીબ્યુટની જે કાંઈ બી વેલ્યુ છે. સપોઝ કે તમારું 5x5 નું ટેબલ છે. ઓકે, તે 5x5 ના ટેબલમાં ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ, તો અહીંયા આગળ જે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ જે મેચ થતી હોય, મતલબ 1:1, 1:1, એ જે કાંઈ બી પોઈન્ટ ઉપર જે કાંઈ બી વેલ્યુ હોય એ ક્યાં લખવાની તો અહીંયા આગળ જો મેં એક્ઝામ્પલ આપ્યા છે. એટ્રીબ્યુટ, રજિસ્ટ્રેશન નંબર, કમ્પેરિઝન ઓપરેટર એન્ડ વેલ્યુ. gender, comparison operator and value. Value may be number or may be string. Okay, કાંઈ પણ હોઈ શકે, નંબર બી હોઈ શકે ને સ્ટ્રિંગ બી હોઈ શકે. જો સ્ટ્રિંગ હોય તો આપણે કેમાં લખવાની તો કે ડબલ કોટમાં. લાસ્ટ વન ઇઝ ધ ગ્રેડ, ગ્રેટર ધેન 5, મતલબ ગ્રેડ છે એટ્રીબ્યુટ છે, ગ્રેટર ધેન છે જે કાંઈ બી આપણો કમ્પેરિઝન ઓપરેટર છે એ, અને 5 છે એ શું હોવું તો કે વેલ્યુ. ઓકે, તો આ શું થયું તો કે આપણું રિલેશન આર જે કાંઈ બી છે એની ઉપરથી સિમ્પલ પ્રેડિકેટ ફાઇન્ડ કરવા માટેના રૂલ્સ, મતલબ એની સિન્ટેક્સ. ઓકે, then how to find a simple predicate. ફર્સ્ટ તો સિમ્પલ પ્રેડિકેટ ફાઇન્ડ કરવાની જરૂર શું કામ પડી એ ક્વેશ્ચન છે. ઓકે, તો સપોઝ કે આપણી જે કાંઈ બી એપ્લિકેશન છે, જે કાંઈ બી આપણો ડેટા છે બરોબર, અલગ અલગ જગ્યાએથી એક્સેસ થવાનો છે. We access multiple data from the multiple application as well as multiple location. Okay, કે જે કાંઈ બી ડેટા છે એ મલ્ટિપલ લોકેશન થ્રુ, મલ્ટિપલ એપ્લિકેશન થ્રુ યુઝ થવાનો છે. તો કઈ રીતે યુઝ કરશું તો કે સિમ્પલ પ્રેડિકેટથી. ઓકે, a relation usually fragmented using multiple simple predicate collectively. Suppose કે અહીંયા આગળ મારું એક એક્ઝામ ટેબલ છે. ઓકે, રિલેશન આર, રિલેશન એમ્પ્લોય. એમ્પ્લોય નામનું એક ટેબલ છે, એમાં 4 પહેલી એની કોલમ છે. એમ્પ્લોય આઈડી, ઈ નેમ, ડિપાર્ટમેન્ટ ને ઓફિસ. તો આ 4 વસ્તુ છે એ શું થઈ એટ્રીબ્યુટ થયા. ઓકે, એમ્પ્લોય આઈડી, ઈ નેમ, ડિપાર્ટમેન્ટ, મતલબ એમ્પ્લોય નેમ, ડિપાર્ટમેન્ટ એન્ડ ઓફિસ. હવે સપોઝ કે મારું સિમ્પલ પ્રેડિકેટ હું જનરેટ કરું છું તો એ કઈ રીતે થશે તો મેં અહીંયા આગળ આપ્યું સિમ્પલ પ્રેડિકેટ એઝ અ પી ઇઝ ઇક્વલ ટુ ઓફિસ. ઓફિસ શું છે તો કે એટ્રીબ્યુટ. અહીંયા આગળ શું મેં કીધું હતું એટ્રીબ્યુટ. ઓકે, તો જે કંઈ બી આ એટ્રીબ્યુટ હતો એ મેં ક્યાં લીધો તો કે અહીંયા. ઓકે, અને આ જે શું છે તો કે કમ્પેરિઝન ઓપરેટર. કમ્પેરિઝન ઓપરેટર, તો અહીંયા આગળ મેં શું લખ્યું તો કે કમ્પેરિઝન ઓપરેટર ને ચેન્નઈ શું છે તો કે એની વેલ્યુ. 1 મિનિટ, આ તમારું ટેબલ. સપોઝ કે આ મારું ટેબલ છે. ઓકે, એમ્પ્લોય આઈડી, ઈમેલ, ડિપાર્ટમેન્ટ ને ઓફિસ.
હવે મારે એવું જોતું છે કે ડિપાર્ટમેન્ટ હોય એ ડિપાર્ટમેન્ટ હોય એ ડિઝાઇનનો હોય અને ઓફિસ છે એ ચેન્નાઈની હોય. ઓકે, તો શું થયું, મારા બે કન્ડિશન, સેટ ઓફ કન્ડિશન થઈ સિમ્પલ પ્રેડિકેટ ફાઇન્ડ કરવા માટે. શું થયું કે આ એક કન્ડિશન જેની ઓફિસ છે ચેન્નાઈ હોય, આપણે ઓલરેડી ફ્રેગમેન્ટ કર્યું છે હોરિઝોન્ટલમાં. હોરિઝોન્ટલમાં ફ્રેગમેન્ટમાં આપણે ક્વેરી શું ફાયર કરી હતી અહીંયા આગળ જોઈ લેજો. તો અહીંયા આગળ ફાયર કરી છે. શું ફાયર કરી કે સપોઝ કે મારે કમ્પ્યુટર સાયન્સનો કોર્સ હોય એવું ટેબલ જોતું છે ફ્રેગમેન્ટ થઈને. તો શું આવ્યું તો કે મેં અહીંયા શું લખ્યું, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર કોર્સ ઇઝ ઇક્વલ ટુ કમ્પ્યુટર સાયન્સ. મતલબ આ શું થઈ મારી તો કે પ્રેડિક્ટ સિમ્પલ કન્ડિશન થઈ છે. હજી સિમ્પલ પ્રેડિકેટ નથી થયું, આ સિમ્પલ કન્ડિશન જ થઈ છે. તો આપણો રૂલ જે શું છે, સપોઝ કે મારો રૂલ છે આવો છે, જે કઈ બી ફ્રેગમેન્ટ થિયરી શું હોવું જોઈએ તો કે સેટ ઓફ સિમ્પલ કન્ડિશન. એની ઉપરથી શું આવશે તો કે પ્રેડિકેટ આવશે. ઓકે, સિમ્પલ મલ્ટિપલ પ્રેડિકેટ. તો અહીંયા આગળ શું મારી કન્ડિશન છે તો કે ઓફિસ છે એ ચેન્નાઈની હોવી જોઈએ, ડિપાર્ટમેન્ટ છે એ ડિઝાઇનનો હોવો જોઈએ. ઓફિસ છે એ ચેન્નાઈની છે, ડિપાર્ટમેન્ટ છે ડિઝાઇનનો છે. એટલા માટે જે કાંઈ બી મારું જનરેટ થઈને આવશે ટેબલ એ શું આવશે તો કે એમાં ખાલી ચેન્નાઈનો ડેટા હશે અને જેનો ડિપાર્ટમેન્ટ છે ડિઝાઇન હશે એ બે પેલા ટેબલમાં છે ફ્રેગમેન્ટ થઈને આવશે. બરોબર, તો આ શું થયું મારી સિમ્પલ સેટ ઓફ સિમ્પલ પ્રેડિકેટ. મતલબ મલ્ટિપલ પ્રેડિકેટ હતા, મલ્ટિપલ સિમ્પલ કન્ડિશન હતી. સિમ્પલ કન્ડિશનમાંથી આપણે શું બનાવ્યું તો કે સેટ ઓફ સિમ્પલ પ્રેડિકેટ. ઓકે, આ શું થયું તો કે સિમ્પલ પ્રેડિકેટ. હવે એની પ્રોપર્ટીઝ શું છે? ઓકે, desirable properties of the simple predicate. The set of simple predicates should be complete and minimal. What do you mean by complete and what do you mean by minimal? આ જે કંઈ બી આપણે જનરેટ કરીને લાવ્યા છીએ પ્રેડિકેટ એ શું હોવું જોઈએ તો કે કમ્પ્લીટ હોવું જોઈએ એઝ વેલ એઝ શું હોવું જોઈએ તો કે મિનિમલ હોવું જોઈએ. કમ્પ્લીટ મીન્સ not missing any kind of data and equal probability to of access by every application. એટલે શું કહેવા માંગે છે તો કે જે કંઈ બી ડેટા આપણે ફ્રેગમેન્ટ કરેલો છે, બરોબર, ફ્રેગમેન્ટ કરીએ છીએ અથવા તો ફ્રેગમેન્ટ કરવાના છીએ, એ ડેટા છે એ શું ના થવો જોઈએ તો કે મિસ ના થવો જોઈએ. એઝ વેલ એઝ એને જે એક્સેસિબિલિટી છે, બરોબર, એ જે કાંઈ બી ડેટા આપણે જે ફ્રેગમેન્ટ કર્યો છે એ ડેટાને ફ્રેગમેન્ટ કર્યા પછીની જે એક્સેસિબિલિટી છે એ બધી સેમ, બધી જ એપ્લિકેશન થ્રુ જો આપણે એક્સેસ કરીએ તો એની પ્રોબેબિલિટી સેમ હોવી જોઈએ. એવું ના હોવું જોઈએ કે એક ફ્રેગમેન્ટ કરેલું F1 નામનું ફ્રેગમેન્ટ કરેલું ટેબલ છે એને આપણે એક સાઇટ ઉપરથી જલ્દીથી ફેચ કરીને લઈ આવીએ છીએ, જ્યારે બીજી સાઇટ ઉપર જો એક્સેસ કરવા જઈએ તો એ લોડ લે છે. એવું ના હોવું જોઈએ. એની જે કાંઈ બી એક્સેસિબિલિટી છે એની પ્રોબેબિલિટી છે એ શું હોવી જોઈએ તો કે એવરી એપ્લિકેશન માટે એ ડેટાને એક્સેસ કરવા માટેની પ્રોબેબિલિટી સેમ હોવી જોઈએ. તો ને તો જ એ શું છે આપણી સિમ્પલ કન્ડિશન તો કે કમ્પ્લીટ. એન્ડ વોટ ડુ યુ મીન બાય મિનિમલ? મિનિમલ શું છે? If all the predicate of A set P are relevant, then P is a minimal. Suppose કે આપણા જે કાંઈ બી પ્રેડિકેટ છે, આ જે આપણું શું થયું તો પ્રેડિકેટ, ઓકે, set P are relevant. relevant means કે આપણે જે જોતું છે અને એ લઈને આવે છે. ઓકે, આ જે વસ્તુ આપણે જોતી છે પ્રેડિકેટ અને એ લઈને આવે છે, ઓફિસ ચેન્નાઈ અને ડિપાર્ટમેન્ટ ડિઝાઇન, તો હા આપણે આ વસ્તુ જોતી છે તો એ લઈને આવે છે, તો એ માટે આપણા માટે શું થયું તો કે રિલેવન્ટ. રિટ્રાઈવ કરીને આવે તો રિલેવન્ટ વિથ રિટ્રાઈવર, પણ અત્યારે શું છે રિલેવન્ટ, આપણા કામની વસ્તુ છે એટલા માટે. ઇફ ઓલ ધ પ્રેડિકેટ ઓફ સેટ P are relevant, then P is the minimal. જો એ P ની જે કાંઈ બી કન્ડિશન છે પ્રેડિકેટની એ જો રિલેવન્ટ હોય તો P શું છે તો કે મિનિમલ. ઓકે, simple predicate that are there should be at least one application that access fragment F1 and F2 differentially. Okay, એમાં શું થયું કે કોઈ એક એપ્લિકેશન થ્રુ જે કંઈ બી આપણે ફ્રેગમેન્ટ થયેલા ટેબલ છે અથવા તો ફ્રેગમેન્ટ થયેલા પીસીસ છે એને આપણે શું એટલીસ્ટ કોઈ એક એપ્લિકેશન થ્રુ એક્સેસ કરતા હોવા જોઈએ. મતલબ જે કાંઈ બી એપ્લિકેશન થ્રુ આપણે ડેટાના F1 અને F2 અપ ટુ Fn ને યુઝ કરવાના છીએ એ જે કાંઈ બી એપ્લિકેશન મલ્ટિપલથી ચાલશે પણ એટલીસ્ટ વન એપ્લિકેશનથી એક્સેસેબલ હોવા જોઈએ. તો એ શું છે તો કે મિનિમલ. કમ્પ્લીટ એટલે કોઈ ડેટા મિસ ના થવો જોઈએ, એની પ્રોબેબિલિટી એક્સેસ કરવાની ઇક્વલ હોવી જોઈએ, અને મિનિમલ
બી સેટ ઓફ પી મતલબ પ્રેડિકેટ જે કઈ બી જનરેટ થયા છે સિમ્પલ પ્રેડિકેટ એ શું હોવા જોઈએ તો કે રિલેવન્ટ, તો એ જે કઈ બી પ્રેડિકેટ છે એ શું કહેવાશે તો કે મિનિમલ, ને એ જે કઈ બી પ્રેડિકેટ છે એટલીસ્ટ F1 F2 અને F3 થી ડિફરન્ટલી કોઈ એક એટ એ ટાઈમ કોઈ એક એપ્લિકેશન થ્રુ એક્સેસિબલ હોવો જોઈએ. ઓકે, એ છે મિનિમલ. સેકન્ડ વન છે what do you mean by min term predicate? Min term predicate એટલે can we use a simple predicate for the fragmentation directly? No. શું કામ? સપોઝ કે આ મારું min term સિમ્પલ પ્રેડિકેટ છે તો એ શું થયું તો કે ઓફિસ ચેન્નાઈ અને ડિપાર્ટમેન્ટ ડિઝાઇન. તો આ જે કઈ બી મારો આ ડેટા હતો એમાંથી તો એ 10 કોલમનો ડેટા છે, તો એમાંથી ને શું લઈ આવે છે ખાલી ચેન્નાઈ અને ડિઝાઇન હોય એવો ડેટા કેટલો છે તો કે આ જ ચેન્નાઈ છે એટલામાં, પણ એનો ડિપાર્ટમેન્ટ ડિઝાઇન નથી. અહીંયા ડિઝાઇન છે પણ અહીંયા ચેન્નાઈ નથી. એવા કેટલા રેકોર્ડ છે તો કે 2, E1 and E4. કેટલા? E1 and E4. That means we cannot use a simple predicate for directly for the fragmentation. Okay, so then how we use the simple predicate as a fragmentation? તો શું કરવાનું તો કે min term predicate જનરેટ કરવાનું. અહીંયા આગળ આપણે જોયું હતું કે બે કન્ડિશન છે આપણી, તો કે સિમ્પલ પ્રેડિકેટ અને min term predicate. તો સિમ્પલ પ્રેડિકેટ આપણે શીખી ગયા કે આપણે જે કાંઈ બી પ્રેડિકેશન હોય મતલબ એટ્રીબ્યુટ હોય એની સામે આપણી વેલ્યુ મૂકવાની એને કમ્પેરિઝન કરવાનું સેમ ટુ સેમ આમાં, અને એ શું બન્યું સેટ ઓફ કન્ડિશન્સ થઈ એટલે આપણું શું થઈ ગયું તો કે સિમ્પલ પ્રેડિકેટ. પણ સિમ્પલ પ્રેડિકેટને આપણે ડાયરેક્ટલી યુઝ કરી શકીએ નહીં, તો એની માટે કોનો યુઝ થાય છે તો કે min term predicateનો. હવે min term predicate શું છે તો કે it is a conjunction of different simple predicate either in its a regular form or in negate form to define a fragment. Okay, suppose કે અહીંયા આગળ મેં એવું કીધું છે P is equal to office is equal to Chennai or department is equal to design. તો આ શું થયું તો કે નોર્મલ ફોર્મ થયો કોનો તો કે પ્રેડિકેટ ઓફ P નો, પ્રેડિકેટ ઓફ P. ઓકે, હવે સપોઝ કે હું એવું કહું છું કે ચેન્નાઈ ઓફિસ છે ચેન્નાઈ ના હોય મતલબ નોટ ઓફિસ ચેન્નાઈ. ઓકે, ઓફિસ એની આગળ નેગેશન નીચે સાઇન આવે ને આમ કરીને આમ અહીંયા આગળ જોડે આ જે સાઇન છે એ શું છે નેગેશનની સાઇન. ઓકે, આ છે અને નેગેશન બી કહેવાય ઓર નોટ બી કહેવાય. એ જે કઈ બી સાઇન છે તો અહીંયા આગળ સપોઝ કે હું એવું કહું કે ઓફિસ જેની ચેન્નાઈ ના હોય પણ ડિપાર્ટમેન્ટ છે એ ડિઝાઇન હોય, મતલબ ઓફિસ જેની ચેન્નાઈ ના હોય પણ ડિપાર્ટમેન્ટ છે એ ડિઝાઇન હોય, તો કે ડિપાર્ટમેન્ટ ડિઝાઇન હોય એવા કેટલા છે તો કે આ 4, પણ એની ઓફિસ ચેન્નાઈ ના હોવી જોઈએ તો કે આ બે નેગ્લેક્ટ. આ શું થયું તો કે આ આપણો ડેટા થયો E10 and E9. આ બંને શું થયું તો કે જેની ઓફિસ છે એ ચેન્નાઈ ના હોય પણ ડિપાર્ટમેન્ટ છે એ ડિઝાઇન હોય, તો એ શું થયું તો કે min term predicate. કઈ રીતે? It is a conjunction of the different simple predicate either in regular form or negate form to define a fragment. આ સિમ્પલ પ્રેડિકેટ જે કઈ બી છે એને નોર્મલ ફોર્મમાં અથવા તો એના નેગેશન ફોર્મમાં અથવા તો નોટ ફોર્મમાં જે કઈ બી મર્જ થઈને આવે. કન્જક્શન મીન્સ એન્ડ. ઓકે, કન્જક્શન એટલે એન્ડ એટલે કે જે કઈ બી એના એડ થઈને આવે એને જે કઈ યુઝ કરીએ છીએ એને શું કહેવાય તો કે min term predicate. હાઉ ટુ ફોર્મલ ડેફિનેશન શું છે min term predicate ની તો કે given R and PR. ઓકે, given R એટલે રિલેશન R ટેબલ જે કઈ બી છે એ એમાંથી આપણે પ્રેડિકેટ ઓફ R P1 P2 up to PM એ આપણે શું કર્યું છે અહીંયા આગળ તો પ્રેડિકેટ ઓફ R મતલબ પ્રેડિકેટ છે આપણે શું કર્યા છે તો કે ડિફાઇન કર્યા છે. એ જ રીતે આપણે min term ડિફાઇન કરવાના છે. ઓકે, min term ડિફાઇન કર્યા તો એમાં શું કર્યું તો કે M1 M2 up to MR. ઓકે, એ રીતે સપોઝ કે હું કહું છું કે PR અને M મતલબ આ મારા પ્રેડિકેટ અને M નું જે કાંઈ બી કન્જક્શન છે એ શું છે તો કે min term predicate. ઓકે, એ અહીંયા કહે છે આવું M નું અને P નું જે કાંઈ બી કન્જક્શન છે એ શું છે તો કે M પોતે મતલબ min term predicate જ્યાં PJ star is equal to PJ star and PJ is equal to not PJ. ઓકે, એ ટાઈપનું તમે કહી શકો કે આ જે કાંઈ બી છે PJ છે એ PR માંથી બિલોંગ કરે છે. PJ એટલે PR શું છે તો કે આપણી પ્રેડિકેટ જ છે. એ પ્રેડિકેટ અને M નું કન્જક્શન
એ શું હોય તો કે મારી મીન ટર્મ પ્રેડિકેટ. ઓકે, આ થોડું મીન ટર્મ સમજવામાં ડિફિકલ્ટ છે, પણ તમે સમજી શકો કે પી અને એમ નું જે કાંઈ બી કોમ્બિનેશન છે, જે કાંઈ બી એનું કન્જક્શન છે, એ શું છે તો કે મીન ટર્મ પ્રેડિકેટ. એમાં પી શું છે તો કે પીજે સ્ટાર ઇઝ ઇક્વલ ટુ પીજે સ્ટાર ઓર પીજે ઇઝ નોટ ઇક્વલ ટુ પીજે. એ રીતે પણ તમે કહી શકો. તો એ શું થયું તો કે મારું મીન ટર્મ પ્રેડિકેટ. થોડું ડિફિકલ્ટ છે, પણ તમે થોડું સમજી જશો એટલે ખ્યાલ આવી જશે. ઓકે, હવે આપણે મીન ટર્મ પ્રેડિકેટ છે એને ડિફાઇન કરવાના છે. સપોઝ કે મારું આ જે મીન ટર્મ પ્રેડિકેટ હતું પી ઓફિસ ઇઝ ઇક્વલ ટુ ચેન્નાઈ, બરોબર. તો એને કઈ રીતે કરીશ તો કે આના પ્રેડિકેટ કેટલા બનશે તો કે ઓફિસ ચેન્નાઈ ડિપાર્ટમેન્ટ ડિઝાઇન, નોટ ઓફિસ ચેન્નાઈ ડિપાર્ટમેન્ટ ડિઝાઇન, ઓફિસ ચેન્નાઈ નોટ ડિપાર્ટમેન્ટ ડિઝાઇન, નોટ ઓફિસ ચેન્નાઈ નોટ ડિપાર્ટમેન્ટ ડિઝાઇન. મતલબ કેટલા પ્રેડિકેટ બન્યા તો કે 4 પ્રેડિકેટ બન્યા. ફર્સ્ટ M1 is equal to office equal to Chennai and department is equal to design. Second one is the office is Chennai પણ department design ના હોય. Third one is office equal to Chennai, not office is equal to Chennai and department is equal to design. And last one is the not office is equal to Chennai and not department of the design. Okay, તો આ જે કઈ બી છે ચેન્નાઈની જે આપણે ઇન્ફોર્મેશન જોતી હતી તો આપણે શું કર્યું, ચેન્નાઈ હોય અથવા તો ચેન્નાઈ ના હોય. શું થયું, ચેન્નાઈ હોય અથવા તો ચેન્નાઈ ના હોય, પછી ભલે ગમે એ હોય એ ચાલશે, પણ ચેન્નાઈ ના હોવું જોઈએ. જો હોય તો ચેન્નાઈ હોવું જોઈએ, અધરવાઇઝ કોઈ બી ડિપાર્ટમેન્ટ મતલબ કોઈ બી ઓફિસ છે એ ચાલશે. ઓકે, તો આ શું આપણું જનરેટ થયું કે મીન ટર્મ પ્રેડિકેટ. આર ધીસ મીન ટર્મ ફ્રેગમેન્ટ એન્ડ ઇન અ વેલિડ ફ્રેગમેન્ટેશન તો કે હા, હવે આપણે ચેક કરવાના છે એ કોઈ એક જે કાંઈ બી મીન ટર્મ પ્રેડિકેટ છે એને. તો કે કઈ રીતે, the horizontal fragmentation Ri of relation R consists of all the tuples of R which satisfy a min term predicate Mi. તો કે horizontal fragmentation માં જે R છે, મતલબ જે કાંઈ બી આપણું રિલેશન છે R સાથે, તે બધા જ ટપલ્સને, બધા જ રોને સેટિસ્ફાય કરતું હોય એવું મિન ટર્મ જો પ્રેડિક્ટ કરીને આપે તો એ શું થયું તો કે એ તો આપણું જે કાંઈ બી ફ્રેગમેન્ટ થયેલો જે પ્રેડિકેટ થયેલો પોર્શન છે એ શું છે તો કે વેલિડ ગણાશે. ઓકે, given set of min term predicate M, there are many horizontal fragment of relation R as there are a minimum predicate. આપણે આ જોઈએ એક્ઝામ્પલ સાથે કે કઈ રીતે કરવાનું છે. ઓકે, શું છે હવે આગળ આપણે એક્ઝામ્પલ લેવાના છીએ. ફર્સ્ટ વન ઇઝ ધ fragment F1 derived using min term predicate M1. સપોઝ કે આપણું M1 શું છે પ્રેડિકેટ થયેલું તો કે ઓફિસ ચેન્નાઈ એન્ડ ડિપાર્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ડિઝાઇન. મતલબ ઓફિસ ચેન્નાઈ હોય અને ડિપાર્ટમેન્ટ છે ડિઝાઇન હોય એવું પ્રેડિકેટ કરીને લાવવાનું છે ફ્રેગમેન્ટ થયેલું ટેબલ. ફર્સ્ટ ઇઝ ધ આપણે મતલબ વેરીફાયર કરીએ છીએ કોની માટે તો કે M1 માટે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય, મતલબ એમ્પ્લોયનું જે કંઈ બી ટેબલ છે એમાં બધી જ કોલમ છે ફેચ કરીને લાવવાની છે. વેર ઓફિસ ઇઝ ઇક્વલ ટુ ચેન્નાઈ એન્ડ ડિપાર્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ડિઝાઇન. તો શું થયું તો કે બે કોલમ ફેચ થઈને, સોરી બે રો છે એ ફેચ થઈને આવી. તો કે શું તો કે ઓફિસ જેની ચેન્નાઈ હોય અને બીજા જેનું ડિપાર્ટમેન્ટ છે એ ડિઝાઇન હોય. ઓકે, સેકન્ડ આપણું પ્રેડિકેટ કયો હતો તો કે M2. M2માં શું હતું તો કે ઓફિસ છે ચેન્નાઈ ચાલશે પણ ડિપાર્ટમેન્ટ ડિઝાઇન નહીં ચાલે. ઓકે, ઓફિસ છે ચેન્નાઈ છે પણ ડિપાર્ટમેન્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ ડિઝાઇન. તો એની માટે કઈ ક્વેરી તો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર ઓફિસ ઇઝ ઇક્વલ ટુ ચેન્નાઈ એન્ડ ડિપાર્ટમેન્ટ નોટ ડિઝાઇન. ઓકે, નોટ માટે એ આ સાઇન યુઝ કરે છે. ઓકે, આ સાઇન એસક્યુએલ નથી સમજતું, નોટ કરશો એટલે આ સાઇન સમજજો. ઓકે, તો એ શું ફેચ કરીને લાવ્યું તો કે ચેન્નાઈ ચાલશે ઓફિસ પણ એનું ડિપાર્ટમેન્ટ શું હોવું જોઈએ તો કે ડિઝાઇન ના હોવું જોઈએ. બાકી ગમે એ હોય ચાલશે પણ એનું ડિપાર્ટમેન્ટ છે એ ડિઝાઇન ના હોવું જોઈએ. તો એ ફેચ કરીને લાવ્યું. ઓકે, થર્ડ આપણે શું કર્યું તો કે ચેન્નાઈ ના હોવું જોઈએ ઓફિસ પણ ડિપાર્ટમેન્ટ ડિઝાઇન ચાલશે. તો એની માટેની ક્વેરી શું ફાયર કરી છે તો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર ઓફિસ ઇઝ નોટ ઇક્વલ ટુ ચેન્નાઈ એન્ડ ડિપાર્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ડિઝાઇન. તો કે ચેન્નાઈ ના હોય પણ ડિપાર્ટમેન્ટ ડિઝાઇન હોય. સેમ ટુ સેમ ક્વેરી જ ફાયર કરવાની છે. F4માં ઓફિસ કે ડિપાર્ટમેન્ટ ચેન્નાઈ કે ડિઝાઇન ના હોવો જોઈએ. એની માટે બંનેમાં
નોટ અને જે કંઈ બી ડેટા ફેચ થઈને હોય, ઓકે, મુંબઈ બી નથી, ઓલા ચેન્નાઈ બી નથી અને ડિઝાઇન બી નથી ડિપાર્ટમેન્ટ. તો હવે જે કાંઈ બી આપણું ફ્રેગમેન્ટ થયેલા છે 4 ટેબલ, ઓકે, ફ્રેગમેન્ટ થયા જે આપણી મીન ટર્મ્સ ઉપરથી, તો એ કમ્પ્લીટ છે. તો આપણે જોઈએ તો ફર્સ્ટ આપણું હતું એ ચેન્નાઈ પ્લસ ડિઝાઇન નોટ ચેન્નાઈ નોટ ડિઝાઇન નોટ ચેન્નાઈ. તો આ રીતે આપણા 4 ફ્રેગમેન્ટ થયેલા ટેબલ હતા. તો એ કમ્પ્લીટ છે. તો કે એને મર્જ કરશો તો કે મર્જ થઈને આપે છે, તો કે હા આપે છે. બધે જે કઈ બી ઇન્ફોર્મેશન હતી એ શું થઈ, તો કે 10 જે કઈ બી છે, સોરી 8 વેલ્યુ જે કઈ બી છે એ મારું ટેબલ જે કઈ બી પહેલાનું જે ટેબલ હતું એ જનરેટ કરીને આપી દીધું છે, બરોબર. તો એ શું થયું, તો કે હા એ સેટિસ્ફાય કરે છે. મતલબ જે કઈ બી મારી મેઇન ટર્મ્સથી ફ્રેગમેન્ટ થયેલા ટેબલ છે તો મારો ફર્સ્ટ કરેક્ટનેસ રૂલ કમ્પ્લીટનેસને શું કરે છે, તો કે પ્રૂવ કરે છે એટલે સેટિસ્ફાય કરે છે. એટલા માટે કમ્પ્લીટ રિઝલ્ટ આપે છે. સેકન્ડ શું છે, તો કે આર ફ્રેગમેન્ટ આર કરેક્ટ, અવર ફ્રેગમેન્ટ્સ રિકન્સ્ટ્રક્ટેબલ. મતલબ જે આપણા ટેબલ છે એનો તમે શું કરશો, તો કે યુનિયન, મતલબ એનું યુનિયન કરશો, મતલબ એ બધાને મર્જ કરીને જો તમે પાછું બનાવો છો, યુનિયન કરો છો, બરોબર. તો એ કન્સ્ટ્રક્ટ થઈને પાછું જે કાંઈ બી ટેબલ ફાઇનલ હતું એ આવે છે. તો કે હા મારું ફાઇનલ ટેબલ હતું જે મેં આગળ દેખાડ્યું હતું, બરોબર. અહીંયા આગળ આપણે જોઈ લઈએ ફાઇનલ ટેબલ ઉપર છે થોડું, ઓકે. આ જે ટેબલ છે મારું એ શું છે, આ મારું છે ફાઇનલ ટેબલ છે. તો કે હા આ મારું ટેબલ આપ્યું છે એને, એટલા માટે એ મારી જે કાંઈ બી પહેલી હતી એ શું કર્યું છે, એને સેટિસ્ફાય કર્યું છે, ઓકે. રિકન્સ્ટ્રક્ટેબલ મતલબ નીચેથી ઉપર જવાનું છે, આ મર્જ કરવાનું છે આ જે કાંઈ બી છે એને, બરોબર. 4 ટેબલ જનરેટ થઈ ગયા છે, હવે એને શું કરવાનું છે, તો કે મર્જ યુનિયન કર્યું. તો કે હા એ જે કાંઈ બી મારું નોર્મલ ફ્રેગમેન્ટ વગરનું ટેબલ હતું એ રિલેશન જનરેટ થઈને આવી ગયું. લાસ્ટ વન, આર અવર ફ્રેગમેન્ટ્સ ડિસજોઇન્ટ, તો કે બધાથી અલગ છે. મતલબ કોઈ એવો ડેટા તો નથી ને જે આમાં બી હોય, આ ફ્રેગમેન્ટના ટેબલમાં બી હોય અને આ ફ્રેગમેન્ટમાં બી હોય, અથવા તો આમાં હોય, મતલબ 4 ટેબલમાં કોઈ એવી તો રો નથી ને જે કોમન થઈ જતી હોય. તો કે ચલો આપણે ચેક કરીએ. E1 કેશવ ડિઝાઇન ચેન્નાઈ છે કે E1 કેશવ ડિઝાઇન ચેન્નાઈ, કેશવ છે પણ એ શું છે E11, પણ એ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં મુંબઈમાં છે. E4 રાઘુ ડિઝાઇન ચેન્નાઈ, રાઘુ કરીને છે કોઈ, કે ના નથી. એ જ રીતે તમે આ બધા જ તમે જો ચેક કરશો તો જે કાંઈ બી ડેટા છે એ ક્યાંય શું છે પેલો મેચ થતો નથી. તો એ શું છે, તો કે એનું જે કાંઈ બી તમે મર્જ કરીને લઈ આવો છો તો એ શું છે, તો કે 5 આવે છે. તો એ શું થયું, તો કે ડિસજોઇન્ટ છે. તો કે મારી 3 સેટિસ્ફાય કરે છે. કઈ, તો કે કરેક્ટનેસની જે રૂલ આપણે લાસ્ટ વિડીયોમાં જો જોયું હતું, કમ્પ્લીટનેસ, બરોબર. જે કંઈ બી આર માંથી જે કંઈ બી જનરેટ થઈને આવે છે એ કમ્પ્લીટ હોવું જોઈએ, ક્યાંય આરમાં બચેલું ના હોવું જોઈએ. લાસ્ટ વન, સેકન્ડ વન છે રિકન્સ્ટ્રક્શન. આર મલ્ટિપલ આર, મતલબ ફ્રેગમેન્ટ આરને જો આપણે મર્જ કરીને જોઈએ તો આપણું મેઇન ટેબલ છે એ મળવું જોઈએ, ઓકે. યુનિયન અથવા તો નેચરનું જોઈનનું જે કાંઈ બી કરીને જોઈએ તો એ શું હોવું જોઈએ, તો કે રિકન્સ્ટ્રક્ટેબલ હોવું જોઈએ. તો કે આપણું હોરિઝોન્ટલ પ્રાઇમરી ફ્રેગમેન્ટેશનથી કર્યું છે એ રિકન્સ્ટ્રક્ટેબલ છે. અને ડિસજોઇન્ટ, કે જે કાંઈ બી ટેબલ છે R1 R2 R3 R4, આ જે કાંઈ બી ટેબલ છે એનો જો તમે મર્જ કરો તો એમાં કંઈ કોમન, મતલબ એમાં મિક્સઅપ તમે જુઓ કે એમાં કોઈ કોમન તો નથી ને. જો એ કરીએ તો એનું જે કાંઈ બી ટેબલ જનરેટ થવું જોઈએ એ શું હોવું જોઈએ, તો કે 5 મીન્સ બ્લેન્ક, ઓકે. તો આ શું હતું, તો કે પ્રાઇમરી હોરિઝોન્ટલ એલ્ગોરિધમ. થોડું ડિફિકલ્ટ છે પ્રાઇમરી હોરિઝોન્ટલ એલ્ગોરિધમ, પણ શું છે, તો કે ફર્સ્ટ આપણે સિમ્પલ અત્યારે ક્વિકલી ડિસ્કસ કરી લઈએ. તો કે સિમ્પલ કન્ડિશન છે. સિમ્પલ કન્ડિશન કઈ છે, તો કે સિમ્પલ પ્રેડિકેટ, મિન ટર્મ પ્રેડિકેટ. સિમ્પલ પ્રેડિકેટ એટલે એટ્રીબ્યુટ, કમ્પેરિઝન એન્ડ વેલ્યુ. આને શું કહેવાય, તો કે સિમ્પલ પ્રેડિકેટ. પણ આપણા સેટ ઓફ સિમ્પલ પ્રેડિકેટ શું છે, તો કે મલ્ટિપલ વેલ્યુ જે કાંઈ બી હોય એને આપણે
પ્રેડિકેટમાં એક સાથે મર્જ કરીને મૂકીએ તો એ શું થયું? સેટ ઓફ સિમ્પલ પ્રેડિકેટ્સ. પણ સિમ્પલ પ્રેડિકેટ્સ છે એને આપણે ડાયરેક્ટલી યુઝ કરી શકતા નથી. એટલા માટે કોનો આપણે યુઝ કરીએ છીએ? તો કે મીન ટર્મ પ્રેડિકેટમાં. મીન ટર્મ પ્રેડિકેટ શું હોવું જોઈએ? તો કે મીન ટર્મ પ્રેડિકેટ છે જે મેઇન જે છે એ સિમ્પલ પ્રેડિકેટ હોવું જોઈએ રેગ્યુલર ફોર્મેટમાં, અધરવાઇઝ તો નેગેટ ફોર્મેટમાં હોવું જોઈએ. કઈ રીતે? તો કે આ એના 4 ટર્મ્સ આપ્યા. સપોઝ કે ચેન્નઈ છે અને ડિઝાઇન છે, એ આપણો મેઇન છે, મતલબ ફોર્મેટ છે આપણું મેઇન. પણ આપણું જો એનું નેગેશન કરવા જઈએ તો એના 4 મીન ટર્મ બને છે. અને 4 મીન ટર્મને આપણે જો ડિસ્કસ કરીએ તો એના જે કઈ બી ટેબલ છે એ આપણી જે કઈ બી કરેક્ટનેસ રૂલ્સ છે એને શું કરે છે? તો કે ફૂલફિલ કરે છે. કમ્પ્લીટનેસને, રિકન્સ્ટ્રક્ટેબલને અને ડિસજોઇન્ટને. એટલા માટે આપણું જે પ્રાઇમરી હોરિઝોન્ટલ છે ફ્રેગમેન્ટેશન એ મીન ટર્મથી શું આપે છે? તો કે 100% સિક્યોર રિઝલ્ટ આપે છે. અને જે કઈ બી આપણું રિઝલ્ટ છે એ શું છે? તો કે એફિશિયન્ટ છે. ઓકે, તો આ હતું પ્રાઇમરી હોરિઝોન્ટલ એલ્ગોરિધમ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાના છે ડિરાઇવ્ડ હોરિઝોન્ટલ ફ્રેગમેન્ટેશન. ઓકે.